બાપુ સમજવા જેવા શબ્દો છે. આપણી ગણતરી ગમે તેવા સામર્થ્યવાનમાં થતી હોય, ગમે તેવા શક્તિશાળીમાં થતી હોય, ગમે તેવા કરોડપતિ કે અબજોપતિમાં થતી હોય, પરંતુ આ બધી સિદ્ધિઓ ભાઈઓ કુટુંબ વિના નકામી છે. કારણ કે જ્યારે લંકાના રણ મેદાનમાં રામ અને રાવણનું યુદ્ધ થયું ને, ત્યારે રાવણ લંકાનો રાજા હતો, એક સામર્થ્યવાન અને શક્તિશાળી યોદ્ધો હતો, અને સામા પક્ષે ભગવાન શ્રીરામ એક સામાન્ય વનવાસીના રૂપમાં હતા. છતાં પણ ભગવાન શ્રીરામની જીત થઈ અને રાવણની હાર થઈ. આનું કારણ શું? કારણ એટલું જ કે રાવણ સામર્થ્યવાન અને શક્તિશાળી યોદ્ધો તો હતો, પરંતુ એનો ભાઈ વિભીષણ એની સાથે નહોતો, એટલે રાવણની હાર થઈ. અને ભગવાન શ્રીરામ એક સામાન્ય વનવાસીના રૂપમાં તો હતા, પરંતુ સાથે સાથે એનો ભાઈ લક્ષ્મણ પણ એની સાથે હતો, એટલે ભગવાન શ્રીરામની જીત થઈ. અને એટલે જ કહેવું પડે છે કે આપણું સામર્થ્ય, આપણી શક્તિ, આપણી માલ મિલકત, આ બધાની કિંમત આપણા ભાઈઓ કુટુંબ વિના સાવ શૂન્ય છે, સાવ નકામી છે. આપણા શાસ્ત્રો પણ કહે છે કે જો ભાઈઓ કુટુંબ તમારી સાથે હશે ને, તો દુનિયાની અંદર ક્યારેય તમારો પરાજય નહીં થાય. રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.